છોટાઉદેપુરની વાત કરીએ. વિશ્વ ટાઈગર દિવસ પર ગુજરાત માટે ગર્વની ક્ષણ સામે આવી છે, જ્યાં છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની હદમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ છે. 17 મહિનાથી વન વિભાગે એક વાઘ, નર વાઘ અહીં સક્રિય હોવાની પુષ્ટિ કરી દીધી છે. સરહદી વિસ્તારમાં વાઘના આંટાફેરાથી વન વિભાગ સતર્ક થયું છે. દાહોદથી છોટાઉદેપુરના 120 કિલોમીટરના વિસ્તારમાં આંટાફેરા આ વાઘ કરી રહ્યો છે અને વાઘના આંટાફેરાને કારણે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ. કેમેરા ટ્રેપિંગ દ્વારા વન વિભાગની સતત નજર છે. તો આપ જુઓ વાઘના આંટાફેરા. આજકાલ નહીં પરંતુ 17 મહિનાથી આ વાઘ અહીં વસવાટ કરી રહ્યો છે. દાહોદથી છોટાઉદેપુરના 120 કિલોમીટરના વિસ્તારમાં વાઘના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે અને વિધિવત રીતે સત્તાવાર રીતે વન વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરી દેવામાં આવી છે. 17 મહિનાથી આ નર વાઘ સક્રિય હોવાની વન વિભાગે કરી છે પુષ્ટિ. જો કે લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી દેવામાં આવી છે.